નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. લગભગ અત્યારે ઉત્તરાયણનો માહોલ બની ગયો છે અને અમારા જે બાળકો છે ઉત્તરાયણના માહોલની અંદર આવી ચૂક્યા છે. એની સાથે સરસ મજાના પ્રવાસનું પણ હવે આયોજન થઈ ગયું છે, એટલે ઉત્તરાયણની સાથે સાથે મોજ પણ કરવાની છે. સો હોપફુલી તમે બધા મજામાં છો અને સમય અત્યારે ભોજનનો થઈ ચૂક્યો છે, ત્યારે વધારે સમય નહીં લઈએ, આપણે સીધા દ્રશ્યો બતાવીએ અમારા લોટિયાને. લોટિયો કેવો દેખાઈ રહ્યો છે? જો કેવો દેખાય છે તું? તારા પ્રવાસમાં આવવાનું છે ને? હા, પ્રવાસમાં નહીં આવવાનું? પ્રવાસમાં નહીં આવવાનું? તું કઈ જવાનું? તાર કઈ જવાનું? પતંગો ચગાવવાની આવી? પતંગ ચગાવવાની કે પ્રવાસ જવાનું? શું કરવાનું બોલ? પ્રવાસ એ પ્રવાસ જુદો, આપણે બીજી જગ્યાએ જવાની. એ તો જે ગયા હતા ને એ તો બીજી જગ્યા હતી, એ તો ભાવનગર હતું. ભાવનગર નહીં જવાનું, બીજી જગ્યાએ જવાનું, બરાબર ને? પ્રવાસ આવીશ એવું? કાચા ચીના શિવલા ચાઇના મજામ? તમારા લોકોના ફોટા આવ્યા પેપરમાં? હે, તમારા લોકોના પેપરમાં ફોટા આવ્યા? જાનવીનો નંબર આવ્યો? જાનવીનો? હે જાનવી, કઈ છે જાનવી? તારો પહેલો નંબર આવ્યો? વાહ, આ તમારા ફોટા આવ્યા જો પેપરમાં. મધ્ય જોન કક્ષાના, અરે આમાં કઈ આવે છે? મધ્ય જોન કક્ષાના રમત ઉત્સવમાં સુણાવ કોલેજની તાલીમાર્થીઓનો ઉત્કર્ષ દેખાવ. આ છે ટીમ અમારી. યોગની અંદર તારો પહેલો નંબર આવ્યો? વાહ જાનવી વાહ. ગાંધીનગર જિલ્લામાં પહેલો નંબર આવ્યો? આણંદ જિલ્લામાં? સરસ. લો ખોખો બીજો નંબર આવ્યો? હા લઈ જાઓ ડીશ લઈ જાઓ. સો ભોજન છે અત્યારે, રોટી છે, સાથે જ દાળ ડુંગળીનું શાક છે મસ્ત મજાનું બાબુરાવ, સાથે મસ્ત મજાની રાઈસ છે અને સાથે જ દાળ છે. તો ભોજન આજનું સરસ મજાનું. અને ભોજનના સહકારની વાત કરી દઈએ તો અગેન ફરી દુઃખ સાથે કહેવું પડે છે કે આજે પણ ભોજન માટે કોઈ દાતા નથી. અને આવતા 365 દિવસથી તમને માહિતી આપું તો આવતા એક વર્ષની અંદર માત્ર 7 તારીખો બુક થઈ છે, 7 દિવસ માટેની. તો આખું વર્ષ ભોજનની તારીખો ખાલી છે. તો જો તમને ઈચ્છા થાય, દિલથી એવી લાગણી થાય કે આ બાળકો માટે કંઈક કરવું છે, તો તમે ભોજન માટે સહકાર આપવા અમારો ઓફિસનો નંબર છે 7096148088. 7096148088 પર વોટ્સએપ મેસેજ કરજો. તમારું નામ જણાવશો અને કઈ તારીખ બુક કરવા માંગો છો એ જણાવશો. ખર્ચની વાત કરીએ તો સાદું ભોજન તમે જો આપવા માંગતા હોય તો 15,000 રૂપિયા જેટલો ખર્ચો છે, અને મિષ્ટાન ભોજન આપવા માંગતા હોય તો માત્ર 25,000 ખર્ચો છે, અને આખા દિવસનો ભોજનનો સહકાર આપવા માંગતા હોય તો 50,000 રૂપિયા છે. સવારે બ્રેકફાસ્ટમાં તમે યોગદાન આપવા માંગતા હોય તો 10,000 રૂપિયા ખર્ચો છે. તો આશા રાખીએ છીએ કે જ્યાં સુધી અમારો વિડીયો પહોંચી રહ્યો છે ત્યાંથી અમને આ બાબતમાં સહકાર પ્રાપ્ત થાય. અત્યારે ભરૂચથી મિત્રો આવ્યા છે, અમારા ઇમ્તિયાઝભાઈ આવ્યા છે. ઇમ્તિયાઝભાઈ, ભરૂચમાં મજામાં છે બધું બરાબર? બસ બસ મજામાં. કેમ છો? ટૂંક સમયની અંદર ભરૂચની આખી ટીમનું મતલબ નિમણૂક થવાની છે, તેની અંદર ઇમ્તિયાઝભાઈને બહુ મહત્વની જવાબદારી આપવાની છે. સાથે અમારા મુલેર ગામના સરપંચ પણ આવ્યા છે. સરપંચ સાહેબ મજામાં? સાથે જ મુલેર ગામના બીજા એક આગેવાન, ગંદર ગામના આગેવાન, વાહ, મહેશભાઈ, તાલુકા પંચાયત સદસ્ય વાગરા, વાહ. શું નામ તમારું? મુબારકભાઈ. તો એ પણ આજે ભરૂચથી મુલાકાતે આવ્યા છે. તો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ તમારું સ્વાગત છે સંકુલની અંદર. અને આ સંકુલ માટે તમામ ભરૂચની ટીમ ખૂબ સરસ મજાનો સહકાર આપી રહી છે, અને ભવિષ્યમાં પણ બહુ મોટું કન્ટ્રીબ્યુશન ભરૂચ ટીમ તરફથી અમને પ્રાપ્ત થશે એનો પૂર્ણ વિશ્વાસ છે. નમસ્કાર, પટેલ ઇમ્તિયાઝ. દર્શક મિત્રો, તમને બધા ઓળખતા થઈ જ ગયા છે, બીકોઝ 2 દિવસ પહેલા જ આપણે એક વિડીયો મૂક્યો હતો અને લગભગ 2-2.5 લાખ લોકોએ વિડીયો જોયો છે. મહિપતસિંહ બાપુ જે કાર્ય કરી રહેલા છે, જે અમે ઘણા સમયથી નિહાળતા હતા, મહિપતસિંહ બાપુના સર્વહિત સમાજ સેના અને શિક્ષણ એજ કલ્યાણ સાથે સંકળાય, અને આજે અમે ઘણી લાગણી અનુભવી રહેલા છે, હર્ષો ઉલ્લાસ અનુભવ થઈ રહેલો છે
કે શિક્ષણ એ જ કલ્યાણ, આવનારું ગુજરાત રાજ્ય અને ભારત દેશનું જે આપણું ભવિષ્ય એટલે કે જે બાળકો છે તેને આપણે ઉજ્જવળ બનાવી રહેલા છે. તેના સહભાગી થવા બદલ અમને મહિપતસિંહ બાપુએ જે લાભો આપ્યો છે તે બદલ મહિપતસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે. અને હું આજે મહિપતસિંહ બાપુના જે આ ફેસબુક છે એના લાઈવ સંદેશથી એક જાહેરાત આપું છું કે આપણે શિક્ષણ એ જ કલ્યાણ જે નવું સંકુલ બની રહેલા છે 2000 બાળકો માટે, તેને હું અને મારા જે સાથી મિત્રો છે મોલેર ગામના સરપંચશ્રી અને અન્ય સાથી મિત્રો છે તેમની સાથે એક સારું એવું આયોજન કરી અને આપણે જે 2000 બાળકો અનાથ અને જે પણ આર્થિક પરિસ્થિતિ હોવાના કારણે સ્કૂલ ડ્રોપ આઉટ કરે છે તેવા બાળકો માટે આપણું સારું એવું કોન્ટ્રીબ્યુટ ઊભું કરી અને એક એવું સારું ફંડિંગ આયોજન કરી અને એ બાળકોને વિના સ્વાર્થે વિના કોઈ પણ પ્રકારની રકમે આપણે તેમને મદદ કરી શકીએ એવું અમારું એક આવનાર ટૂંક સમયમાં અમે આયોજન કરી રહ્યા છે. તો મહિપતસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ અમને આ સમાજ સેવી કામમાં એમના સહભાગી અમને બનાવ્યા છે. ખૂબ સરસ. યસ સરપંચ સાહેબ. મહેશભાઈ, બાપુને પહેલા તો એક દિલથી ધન્યવાદ આપું છું કે આવા સંકુલો ઊભા કરી રહ્યા છે નિસ્વાર્થ ભાવથી. અને અહીંયા 550 વિદ્યાર્થીઓ અહીંયા સંકુલમાં રહીને મફત ભોજન, ચા નાસ્તો અને બધું કરી રહ્યા છે. બાપુ દ્વારા એક નવું સંકુલ ઊભું કરવામાં આવી રહ્યું છે. ત્યાં ટૂંક સમયમાં 2000 વિદ્યાર્થીઓ જે અનાથ છે, આર્થિક પરિસ્થિતિને નબળી છે જેમની, એ લોકોને અહીંયાથી પોતાની ગાડી દ્વારા જે બસો છે, ફોર વ્હીલર દ્વારા ત્યાં અનેક સ્કૂલોમાં પહોંચાડીને એમને શિક્ષણ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. એ બદલ પહેલો એમને દિલથી ધન્યવાદ આપું છું. બીજું કે નવું સંકુલ જે ઊભું થઈ રહ્યું છે નિસ્વાર્થ ભાવે થઈ રહ્યું છે કોઈ પાસેથી, તો જે કોઈને દાતાઓ હોય તો જે કોઈ દાતાઓને આમાં યોગદાન આપવું હોય તો એ આપની ઈચ્છાથી આપી શકો છો. અને બાપુ પણ નિસ્વાર્થ ભાવે ત્યાં કામ કરી રહ્યા છે અને એમાં આપણે સહયોગી બનીએ. જીવન ટૂંકું છે અને એ જીવનમાં કંઈક લાવો લઈ લેવો હોય તો આવા સંકુલમાં યોગદાન આપીને આપણે આપી શકીએ. એ ધન્યવાદ. બાપુને પણ લાખ લાખ સલામ છે મારી, થેન્ક યુ, જે આવું કામ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. યસ સરપંચ સાહેબ. હવે મારે શું કહેવું, બહુ મોટું કામ કરી રહેલા છે તમે ને. ઓર આના કરતાં અમે એટલા આભારી અમે તમે કરીએ છીએ કે આટલું બહુ વિશાલ ને બહુ અમુક માણસોને આ કાર્ય કરવાનો મોકો મળે. એટલે અમે ફૂલની પાંખડી બી તમને ભેટ કરીશું. ભગવાનને પ્રાર્થના કરીએ કે આના કરતાં ઓર વધારે ઉન્નતિ તમારી થાય. ખૂબ સરસ, ખૂબ સરસ. થેન્ક યુ. સો ભોજનનું મેનુ બતાવી દઈએ. દાળ છે, ભાત છે અને ડુંગળી દાળનું જોરદાર ચણાની દાળનું શાક છે. સરસ મજાની રોટી છે, અમારી જાડી છે. બોલો, દાળ મસ્ત છે ને? દાળનું શાક જોરદાર છે ને? એક નંબર. संदन, नैना, ये हमारी नैना है. नैना को हम दिखाते हैं. नैना को, नैना कैसी हो बताओ. नैना बीमार છે? અરે યાર, કીધું દવાખાને તને ના લઈ જતા ને યાર, વાત કરસ તું? હે, આખું હોસ્પિટલ લઈને આવી દો તું, ખાલી અવાજ કરે તું. તું કહો તો 100 ઇન્જેક્શન મુકાઈ દેવડાવું તને, બોલ તું. હે, પીએસઆઈ હે છે? હે, 200 ઇન્જેક્શન મુકાવું, શું વાત કરસ તું? હે, જાડે શું કેવું જરૂરી છે નહીં? બોલો કઈ લે ફટાફટ હેડ. છાની મને ડેન્સી ડાર્લિંગ, અમારી ડેન્સી ડાર્લિંગ છે. એના વાળ એટલા જોરદાર છે ને ડેન્સી ડાર્લિંગ ના, ઓહો હો ઈશ, કેટલા જોરદાર વાળ છે, કેટલા જોરદાર વાળ છે. આ અસલી છે કે નકલી છે? મને જોવા દે. અસલી છે હો નહીં લે, મને એમ કે ડુપ્લિકેટ લગાયા હશે. ડેન્સી તમને ખબર ના પડી છે ડુપ્લિકેટ? એટલે એમ ખબર ના પડે, એમ કદાચ એમ કંઈક પહેર્યું હોય, કંઈક લગાવ્યો તો ખબર ના પડે. પણ ડેન્સી તું એટલી જોરદાર દેખાવું છું ને, પણ એમાં એક કમી છે તારામાં. તું 2-4 દિવસે એકવાર નાવાનું રાખે. બાપુ એ તો અઠવાડિયામાં એક વખત લોટિયા આ છે અમારી પાછળ દેખાય છે પૃથ્વી છે, અને આ છે અમારી નામ શું તારું નામ ભૂલી ગયો? ભૂમિકા. હા, જય શ્રી કૃષ્ણ. અચ્છા અમારી ચાઇના. અચ્છા અમારી જાનવી. જાનવી તો તમે બધા ઓળખતા જશો.
જાનવીની એક વાત બહુ ફેમસ છે, એ સરસ મજાના યોગા કરાવે છે, બરાબર ને? લક્ષિતાનો બર્થડે છે આજે, છેલ્લા 4 મહિનાથી સતત બર્થડે આવે છે રોજ એનો, રોજ. કા જાનવી? લક્ષિતા, હે રોજ બર્થડે આવે છે ને તારો? આ છે જાડી નંબર 1, જાડી નંબર 2. જાડી નંબર 1, જાડી નંબર 2. બોલ સાયન્સ. હાય હાય. બાપુ મત ભૂલી જા બાપુ. નહીં, કોઈને ભૂલ્યો નહીં હું. ટોપી નહીં પહેરતે તો યાદ નહીં. બાપુ કરો. અરે વાહ અર્જુન વાહ, ખરી જગ્યા સુધી લાવ્યો તું લે બેહવાની. અર્જુન ટ્રેક્ટર પર ખાઈ રહ્યો છે જુઓ. વાહ અર્જુન વાહ. અર્જુન કઈ દે પ્રવાસમાં આવી રહ્યા છે, કઈ દે એમ, કઈ દે આ બાજુ, કઈ દે બધા પ્રવાસમાં આવી રહ્યા છે ફરવા. પ્રવાસમાં આવી તમારે બી ફરવા હોય તો આવજો. અમારી આવતો હરકો બેજા પગ, હરકી જગ્યાએ બેજા. આ છોડવામાં પાણી આલો છો લે, નવું પ્લાન્ટેશનમાં હે પાણી આલો છો? ખાલી આ ના કરતા કોઈ પાણી આલ્યું નહીં જૂઠડાઓ. જોકે ભીનું તો છે જ, વાંધો નહીં. નવા પ્લાન્ટેશન કર્યા છે સંકુલની અંદર મસ્ત મજાના. લગભગ 980 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડેલા છે. અને ફરીવાર અપીલ કરીશ કે આજે અમારી પાસે ભોજનના કોઈ દાતા નથી. ઘણા દિવસોથી દાતાનો બહુ અભાવ છે. સો આશા રાખીએ છીએ કે આજે ભોજન માટે અમને સહકાર પ્રાપ્ત થાય. જે બી ઓનલાઈન મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે, ખબર નહીં અત્યારે છેલ્લા ઘણા દિવસથી બહુ બધી સમસ્યાઓ ચાલી રહી છે ખર્ચને લઈને. કારણ કે તમે સમજી શકો છો એટલો મોટો ખર્ચ છે. અત્યારે આપણું એક નાનકડું ઘર હોય એને રન કરવા માટે કેટલો ખર્ચો જોઈએ, કેટલા પૈસા જોઈએ, તમે સમજી શકો છો. જ્યારે આટલું મોટું વિશાળ તંત્ર ચલાવવા માટે કેવડી મોટા રકમની અને કેટલા મોટા મેનેજમેન્ટની જરૂર પડી શકે છે એનો અંદાજો તમે લગાવી શકો છો. આ બધી જે બસો છે, એક બસ અત્યારે પ્રવાસમાં છે, જુનાગઢ પ્રવાસમાં મોકલી છે અને હમણાં આવશે, લગભગ બાળકો ભરીને ગઈ છે. સો દરરોજ 50 થી 60 હજાર રૂપિયાનો અંદાજિત રોજનો ખર્ચ છે પર ડે. એ સિવાય બસોના ડીઝલ, બધા મેનેજમેન્ટ ડ્રાઈવર્સનો બધાનો પગાર, શાકભાજી, દૂધ અને રોજ અલગ અલગ વસ્તુની રોજ રિક્વાયરમેન્ટ આવતી હોય છે. બાપુ તમે શાંતિથી આયા એમ બોલ્યા વગર. ખબર ના પડે તમને એટલે હું આવ્યો ચૂપચાપ. સો આ છે આપણું શિક્ષણ જ કલ્યાણ સંકુલને 900 થી પણ વધારે મિત્રો અત્યારે લાઈવમાં છે. તો તમામને અપીલ કરીએ છીએ કે તમે આજે ફૂલ લઈને ફૂલની પાકડી સહકાર આપશો. આ છે આપણી ઓફિસ તમે જોઈ શકો છો. સરસ મજાની બાળકો બધું મેન્ટેન કરે છે. અહીંયા આખું સંચાલન બાળકો જ કરે છે. અને આ બધું આપ બધાનો પ્રેમ છે, આપ બધાનો મળેલો સહકાર છે. સો થેન્ક યુ સો મચ કે તમે બધા અમને બહુ બધો પ્રેમ આપો છો, બહુ બધો સહકાર આપો છો. જા જમી લો, જાઓ પ્રાઉઢ. સો 1100 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. 1100 મિત્રો લાઈવ હોય અને 1100 માંથી ફક્ત 500 લોકો 100 રૂપિયા જો સહકાર આપે, 500 લોકો. ચલો આપણે નામ બોલવાના શરૂ કરીએ જે ગૂગલ પે આવવાના શરૂ થાય છે. માત્ર 100 રૂપિયા સહકાર જો દરેક મિત્ર આપશે તો સરળતાથી આજના આખા દિવસનો ખર્ચો શરૂ થઈ જશે. ચલો ભરતભાઈ પટેલ તરફથી કન્ટ્રીબ્યુશન 100 રૂપિયા આવી ચૂક્યું છે. દિનેશભાઈ પરમાર તરફથી 100 રૂપિયા કન્ટ્રીબ્યુશન આવી ગયું છે. પ્રવીણભાઈ ચૌહાણ તરફથી 100 રૂપિયા કન્ટ્રીબ્યુશન આવ્યું છે. અંકિતભાઈ પટેલ તરફથી 100 રૂપિયા આવી ચૂક્યા છે. નિખિલભાઈ રાજપૂત તરફથી 100 રૂપિયા આજના ખર્ચ માટે આવી ગયા છે. પિન્ટુભાઈ
ઠાકોર તરફથી આવ્યા છે. અવનીબા પરમાર અમારી દીકરી એના તરફથી પણ આજે 100 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન છે. જાલમસિંહ સોઢા તરફથી પણ 100 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન આવ્યું છે. અને નવા અપડેટ્સ રિફ્રેશ કરી દઈએ. અગિયારસોથી પણ વધારે મિત્રો. ચલો આજે આપણે નામ બોલીએ અને ટ્રાય કરીએ કે 200 નામ આપણને આજે મળી જાય તરત લાઈવની અંદર જ. અશ્વિનભાઈ તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો છે. જયંતિભાઈ મકવાણા તરફથી 100 રૂપિયા આવ્યા છે. વિજયભાઈ ડાભી તરફથી 100 રૂપિયા આવ્યા છે. ભાવુસિંહ ઝાલા તરફથી 100 રૂપિયા આવ્યા છે. કમલેશભાઈ પટેલ તરફથી 100 રૂપિયા આવ્યા છે. અશ્વિનભાઈ તરફથી 100 રૂપિયા આવ્યા છે. પ્રકાશ સોલંકી તરફથી 100 રૂપિયા આવ્યા છે. કરણભાઈ પરમાર તરફથી 100 રૂપિયા આવ્યા છે. દિનેશભાઈ પઢિયાર તરફથી 150 રૂપિયા આવ્યા છે. વિજયભાઈ ડાભી એમના તરફથી સહકાર પ્રાપ્ત થયો છે. અવનીબા પરમાર તરફથી 500 રૂપિયા કન્ટ્રીબ્યુશન ફરીવાર આવ્યો છે. અવની થેન્ક યુ બેટા, થેન્ક યુ સો મચ. ભીખાભાઈ વસાવા તરફથી 100 રૂપિયા આવ્યા છે. આશીષભાઈ ઓઝા તરફથી 100 રૂપિયા આવ્યા છે. SR ચૌહાણ તરફથી 100 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન આવ્યું છે. ભગવાનભાઈ ચૌહાણ તરફથી 211 રૂપિયા સહકાર પ્રાપ્ત થયો છે. સતત સહકાર શરૂ થયો છે. સો થેન્ક યુ સો મચ. મને વિશ્વાસ છે કે સરળતાથી આજનો જે આખા દિવસનો ખર્ચો છે એ એક દિવસનો એક ટાઈમનો ખર્ચો 25,000 રૂપિયા છે. મિષ્ટાન ભોજનનો, સાદા ભોજનનો ખર્ચો છે 15,000 રૂપિયા અને નાસ્તા માટે 10,000 રૂપિયા ખર્ચો છે. હેતલબેન કારિયા, અમારા હેતલબેન જે મુંબઈ, જે તમે બધા જ વિડીયો જુઓ છો, બેન મારી મજામાં છો અને મુંબઈથી અમને સહકાર આપે છે. એમના તરફથી 500 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. થેન્ક યુ હેતલબેન. હેતલબેન તમારા બધાની રાહ જોઈ રહી છે. પ્લીઝ જલ્દી જલ્દી આવો. તમને ઘણા દિવસથી જોયા નથી અને બાળકો બી તમને મિસ કરી રહ્યા છે. તો હેતલબેન જ્યાં પણ છે, મુંબઈ છે કે દિલ્હી છે કે જ્યાં બી છે, ફટાફટ જલ્દી સંકુલે પાછા આવો. કિરીટસિંહ રાઠોડ તરફથી 141 રૂપિયા સહકાર પ્રાપ્ત થયો છે. અજીત સોલંકી તરફથી 141 રૂપિયા સહકાર પ્રાપ્ત થયો છે. શૈલેષભાઈ પરમાર તરફથી 100 રૂપિયા છે. જયંત સોઢા તરફથી 251 રૂપિયા છે. મહિપાલસિંહ રાજપૂત અમારા છોટાઉદેપુરના પ્રમુખ તરફથી 100 રૂપિયા. કેતનભાઈ વાલા તરફથી 111 રૂપિયા. ઘનશ્યામસિંહ જાડેજા અમારા જાડેજા બાપુ તરફથી 150 રૂપિયા. લાલજીભાઈ જાદવ તરફથી 50 રૂપિયાનો સહકાર છે. હિંમતસિંહ ચૌહાણ તરફથી 100 રૂપિયા છે. કલ્પનાબેન યાદવ તરફથી 100 રૂપિયા છે. સલમાનભાઈ વડા તરફથી 100 રૂપિયા છે. જિગ્નેશ પગી તરફથી 100 રૂપિયા છે. તો આ કન્ટ્રીબ્યુશન સતત આવી રહ્યું છે અને નવા નામ પણ બોલીએ. દિલીપભાઈ પટેલ તરફથી 200 રૂપિયા છે. મનોજભાઈ જાદવ તરફથી 100 રૂપિયા છે. કાના કોમ્યુનિકેશન તરફથી 100 રૂપિયા છે. હિરેનસિંહ રાજપૂત તરફથી પણ 100 રૂપિયા છે. સંજય પરમાર તરફથી 100 રૂપિયા છે. મહેન્દ્રસિંહ ગણપતસિંહ ચૌહાણ તરફથી પણ 100 રૂપિયા છે. રમતુજી ઠાકોર તરફથી 100 રૂપિયા છે. હરદેવસિંહ જાડેજા અમારા હરદેવસિંહ બાપુ, થેન્ક યુ, જામનગરવાળા. નવીનભાઈ ભીલ તરફથી 200 રૂપિયા છે. જયેશભાઈ મકવાણા તરફથી 500 રૂપિયા છે. થેન્ક યુ સો મચ જયેશભાઈ. રવિ આચાર્ય તરફથી 200 રૂપિયા છે. ઉમેશભાઈ બારોટ તરફથી 100 રૂપિયા છે. રાજપૂત મનોજ તરફથી 100 રૂપિયા છે. આકાશ આચાર્ય તરફથી 100 રૂપિયા છે. અશ્વિનભાઈ પટેલ, પ્રભાતસિંહ 100 રૂપિયા એમના તરફથી. તો આ બીજા દાતા છે. સો ઘણું બધું કન્ટ્રીબ્યુશન આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. સો આનંદ આવ્યો કે ચાલો આપણે નામ પણ લઈશું અને એક ઝુંબેશ ચલાવીશું કે લાઈવની અંદર આપણે 10 થી 15 મિનિટ આપણે નામ બોલીએ અને એ તરફથી જો પણ દાતા મળતા હોય. વિદ્યાબેન ગોહિલ તરફથી આપણને 100 રૂપિયા પ્રાપ્ત થયા છે. રાજુભાઈ પરમાર તરફથી 100 રૂપિયા પ્રાપ્ત થયા છે. કૌશિકભાઈ પટેલ તરફથી 100 રૂપિયા પ્રાપ્ત થયા છે. ભાવિનભાઈ જાની તરફથી 100 રૂપિયા છે. વ્રજ ઠાકર, વ્રજ અમારો વ્રજ કદાચ અત્યારે બહાર છે મારો છોકરો, અત્યારે ત્યાંથી એનાથી 100 રૂપિયા પ્રાપ્ત થયા છે. ચેતન પરમાર તરફથી 100 રૂપિયા છે. સુરેશભાઈ બારડ તરફથી 100 રૂપિયા છે. દિલીપભાઈ પટેલ તરફથી 200 રૂપિયા છે. મનોજભાઈ જાદવ તરફથી 200 રૂપિયા છે. તો આ કન્ટ્રીબ્યુશન આવી રહ્યું છે. જીમિતભાઈ મણિયા તરફથી 100 રૂપિયા છે. 511 રૂપિયા આવે છે. ઓઇલ ફિલ્ડ મરીન સપ્લાય, તો એમના તરફથી 511નું છે. હરેશભાઈ દલવાડી તરફથી 100 રૂપિયા છે. દીપક રાજ બારોટ તરફથી 100 રૂપિયા છે. ચિરાગ પટેલ તરફથી 100 રૂપિયા છે. જીતેન્દ્રભાઈ તરફથી 50 રૂપિયા છે. સો કોન્ટ્રીબ્યુશન સતત ચાલુ છે. તો હવે વિશ્વાસ આવી રહ્યો છે. આવું છું આવું છું સો નવા ટ્રાન્ઝેક્શન પણ બીજા આવી ગયા છે. સંગાડા સાનુ તરફથી 50 રૂપિયા. નિલેશ પરમાર તરફથી 200 રૂપિયા. જયેશ મકવાણા તરફથી 200 રૂપિયા. વિપુલ ગોરિયા તરફથી 100 રૂપિયા. રવિભાઈ તરફથી જે રેલવેમાં છે 100 રૂપિયા એમના તરફથી છે. હરદેવસિંહ તરફથી ફરી પાછા 200 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. રીકા દેવડા તરફથી 100 રૂપિયા છે. તો આ કન્ટ્રીબ્યુશન અવિરત લગભગ આપણે કહી શકીએ કે 50થી વધારે લોકોનો સહકાર પ્રાપ્ત થયો છે. પણ અત્યારે જે 1000 લોકો છે એમાંથી ફક્ત 500 રૂપિયા પણ જો આવી રીતે 100 રૂપિયાનો સહયોગ આપે તો સરળતાથી આપણો જે લક્ષ્યાંક છે એ પૂરો થાય. તો હવે આપણે આ પેટર્ન કરશું. રોજ રાત્રે ભોજનના લાઈવની અંદર આપણે બધાના નામ બોલવાના શરૂ કરશું જેમનો જે સહકાર આવી રહ્યો છે. અર્જુન ગોહિલ તરફથી પણ 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. હરમેશ પટેલ તરફથી 100 રૂપિયા છે. સુરેશ જોશી તરફથી 111 રૂપિયા છે. નરેન્દ્ર ગોહિલ તરફથી 100 રૂપિયા છે.
હર્ષ ઠક્કર તરફથી 100 રૂપિયા છે, રસિકભાઈ પંચાસરા તરફથી 100 રૂપિયા છે, ગિરીશભાઈ પરમાર તરફથી 100 રૂપિયા છે, ભરતભાઈ પ્રજાપતિ તરફથી 100 રૂપિયા છે, ગોવિંદભાઈ ડાભી તરફથી 100 રૂપિયા છે. સો આ કોન્ટ્રીબ્યુશન આવી રહ્યું છે. સાથે જ હવે આપણે બીજા નામ પણ લઈ લઈએ જે પણ લોકોના આજે સહકાર આવી રહ્યા છે. ઠાકોરભાઈ તરફથી 50 રૂપિયા છે, ઠાકોરભાઈ જે. સાથે જ નામ નથી મળતા, ઘણા લોકોના નામ લખેલા નથી આવતા, સો માફ કરજો. વિનોદભાઈ પટેલ તરફથી 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. સાથે જ બીજા નામ પણ આપણે લઈએ. ભરતભાઈ તરફથી 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. સાથે બીજા નામ છે, નામ ઘણાના લખેલા નથી આવતા, તો માફ કરજો કદાચ તમારું નામ ના બોલી શકું, પણ તમારો જે પ્રેમ છે એ શરૂ થઈ ગયો છે. અને થેન્ક યુ સો મચ. હરદેવભાઈ તરફથી ફરીવાર 200 રૂપિયા પ્રાપ્ત થઈ રહ્યા છે. કદાચ હરદેવભાઈ સતત કોન્ટ્રીબ્યુશન આપી રહ્યા છે. ઘનશ્યામભાઈ ગોહિલ તરફથી 100 રૂપિયા. સાહેબ થેન્ક યુ સો મચ ઘનશ્યામભાઈ. અને મેં કહ્યું એમ કે 500 લોકો પણ જો રોજ 100 રૂપિયાનું યોગદાન આપે, અને મને વાતનું પણ મને દુઃખ છે કે આ સહયોગ મારે માગવો પણ ના પડે. જેના માટે અમે બોલીએ છીએ, લડીએ છીએ, જેના માટે દુશ્મનાવટ કરીએ છીએ, છે કામદારો. મારા જેટલા પણ કામદારો મિત્રો છે, જેટલા પણ લોકોની નોકરી બચાવવા માટે કામ કરીએ છીએ, જે લોકોને પગાર વધારવા માટે અમે મહેનત કરીએ છીએ, તો મહિનાની અંદર ફક્ત એક વખત 100 રૂપિયા જો આપે ને, તો એવા 3 લાખ લોકો છે જેના માટે અમે બોલ્યા છીએ, જેના માટે લડ્યા છીએ, જેને ન્યાય અપાયો છે, જેના થકી અમારા લીધે એમના ઘરની અંદર 3-4 હજાર રૂપિયા વધારે જઈ રહ્યા છે, 4 કલાકની નોકરી ઓછી થઈ છે. સો એ લોકો સ્વૈચ્છિક રીતે મહિનામાં ખાલી ફક્ત એક વખત પણ જો 100 રૂપિયા આપે ને, તો 3 લાખ × 100, એટલે તમે આંકડો કેલ્ક્યુલેશન કરી શકો છો કેટલો થઈ શકે છે. પણ એ સહકાર નથી મળી રહ્યો. લોકોના કામ થયા પછી લોકો ભૂલી જાય છે, તો દુઃખ થાય છે. પણ મોટિવેશન ફરીવાર આવ્યા કે ચલો વાંધો નહીં, જે બી છે. જ્યારે પણ એ મોટિવેશન અમારું મતલબ અટકે છે, ત્યારે નવું કંઈક વિચારીએ છીએ કે ચલો વાંધો નહીં, ચાલતું રહેશે. શું આશા રાખીએ છીએ કે જેના પણ કામ થાય છે એ લોકો અમારા કામની કદર કરે, અને મહિનાની અંદર એકવાર ઓછામાં ઓછા 100 રૂપિયાનો જો સહકાર આપે તો સરળતાથી જે આખા દિવસનો જે ખર્ચો છે એ નીકળી શકે છે. સો મેક્સિમમ લોકો સુધી આ વિડીયોને શેર કરતા રહેજો. અમારી ગાડી ભોજન પૂરું કરીને જઈ રહી છે, અને ફરીવાર આપણે નામ બોલવાના શરૂ કરી દઈએ. કિરણભાઈ પઢિયાર તરફથી 500 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. રવિન્દ્રસિંહ ચૌહાણ તરફથી 200 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. હિતેનભાઈ શિજુ તરફથી 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. હસમુખભાઈ રાઠવા તરફથી 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. રાજાભાઈ ઠક્કર તરફથી 100 રૂપિયાનો સહકાર છે. સમીર ઠાકોર તરફથી 100 રૂપિયાનો છે. ગોપાલભાઈ ગઢવી તરફથી સહકાર પ્રાપ્ત થયો છે. રતનભાઈ માલી તરફથી સહકાર પ્રાપ્ત થયો છે. વાઘેલા દશરથ, વાજા શોએબ, અશોક ઝાલા, પ્રવીણસિંહ, હિંમતસિંહ રાઠોડ, ભાવિશા ઠક્કર, સચિન મારુ, ઘનશ્યામસિંહ ગોહિલ, આ બધા જ લોકોનો અવિરત સહકાર 100 રૂપિયા 200 રૂપિયા સહકાર આવી રહ્યો છે. ભગવાન ચૌહાણ તરફથી પણ 500 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ ભગવાનભાઈ. શિવભા પરમાર તરફથી પણ 100 રૂપિયા છે. કિરણ પઢિયાર તરફથી 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. રવિન્દ્રભાઈ ચૌહાણ તરફથી પણ 200 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. તો અવિરત સહકાર તમે બસ આવી રીતે પ્રેમ આપતા રહો. શું આશા રાખીએ છીએ કે બહુ જલ્દી આપણા જે આખા દિવસનો જે ખર્ચ છે એનો જે લક્ષ્યાંક છે ત્યાં સુધી પહોંચી જઈએ. અને ફરીવાર બધા લોકોને અપીલ કરું છું કે વિડીયોને મેક્સિમમ શેર કરો, અને રાત્રિના ભોજનની અંદર ચોક્કસ મળતા રહીશું. અને બાળકોને જે ખાસ પ્રવાસ પણ કરાવવાનો છે, આવતા 2 દિવસમાં પ્રવાસ નીકળવાનો છે. લગભગ પરમ દિવસે આપણે પ્રવાસ નીકળશું, અને પરમ દિવસે લગભગ બપોરે નીકળીશું. 3 દિવસે પ્રવાસ હશે. એ 3 દિવસમાં ક્યાં જવાનું છે એ બધું આવતીકાલ સુધીમાં નક્કી થશે, પણ બધી જ અપડેટ તમને સ્ટેપ બાય સ્ટેપ આપતા રહીશું. સો અત્યારે પણ 940થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયેલા છે, તો વિડીયોને ખૂબ શેર કરો, ખૂબ સાથ સહકાર આપતા રહીજો. હજી પણ કોન્ટ્રીબ્યુશનનો દોર સતત આવી રહ્યું છે. ચલો બીજા પણ નામ લઈ લઈએ આપણે. રાજેશભાઈ રાઠોડ તરફથી 100 રૂપિયા આવ્યા છે. દિલીપભાઈ ગોહિલ તરફથી 1100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ દિલીપભાઈ, ખૂબ ખૂબ આભાર. ગિરધરભાઈ પટેલ તરફથી 100 રૂપિયા આવ્યા છે. કમલેશભાઈ ઠાકોર તરફથી પણ 200 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. જુવાનસિંહ પરમાર, થેન્ક યુ જુવાનભાઈ, 100 રૂપિયા સહકાર પ્રાપ્ત થયો છે. સુરેશભાઈ દેવાની તરફથી 100 રૂપિયા છે. ભગવાન ચૌહાણ તરફથી 500 રૂપિયા છે. સો આ કોન્ટ્રીબ્યુશન અવિરત ચાલુ ને ચાલુ છે. મિસ્ટર જય તરફથી 100 રૂપિયા. મુકેશભાઈ મછાર તરફથી 100 રૂપિયા છે. રાજેશભાઈ રાઠોડ, રાજેશભાઈ થેન્ક યુ સો મચ. દિલીપભાઈ ગોહિલ તરફથી 1100 રૂપિયા. કે આ બધા જે સહકાર જે આપી રહ્યા છે એ ગજબનો પ્રેમ છે, અને આ બધો પ્રેમ તમારો અમારા જે સંકુલના બાળકો માટે તમે જે આપી રહ્યા છો એ આખી જિંદગી અમને યાદ રહેશે. અને આ બધું જ અમે તમારા સાથ અને સહકારથી કરી રહ્યા છે. અને આપ સારી રીતે સમજી શકો છો કે જે આખા દિવસનો જે ખર્ચ છે એ આપ બધાના સાથ અને સહકાર વગર અધૂરો છે. ફક્ત મેનેજમેન્ટ કરીએ છીએ અમે, બાકી પ્રેમ અને જે લાગણી છે એ બધી તમારી છે. બાપુ બોલેગા પ્રવાસમાં પણ ચાલુ રાખશું, ચોક્કસ ચાલુ રાખશું. બાપુ બોલેગા આપણે બંધ નહીં કરીએ.
3 દિવસનો પ્રવાસ હશે છતાં પણ બાપુ બોલેગા એપિસોડ આપણો ચાલુ રહેશે, એની ગેરંટી આપું છું. તો તમે ચિંતા ના કરતા. સો બીજા નવા જે દાતા છે એમના નામ લઈ લઈએ આપણે. નવા દાતાનું નામ લઈ લઈએ આપણે. હરમેશ પટેલ તરફથી 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. થેન્ક યુ સો મચ હરદેવભાઈ, હરમેશભાઈ. મોઇન ખાન પઠાણ તરફથી 100 રૂપિયાનો સહકાર છે. દિનેશભાઈ પરમાર તરફથી 100 રૂપિયા છે. અશોક કુમાર વિહોલ તરફથી 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. થેન્ક યુ સો મચ અશોકભાઈ. ભરતભાઈ પ્રજાપતિ તરફથી 100 રૂપિયા છે. દિવ્યેશભાઈ પટેલ તરફથી 100 રૂપિયા છે. રાકેશ પટેલ તરફથી 100 રૂપિયા છે. અને હરિચંદ્ર સોલંકી તરફથી 200 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. સો થેન્ક યુ સો મચ. જે બી સહકાર આપી રહ્યા છે એ બધાનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. નરેશ પરમાર, થેન્ક યુ સો મચ. નરેશભાઈ તરફથી અમને સહકાર યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે. ગૌરવ જોશી તરફથી પણ યોગદાન પ્રાપ્ત થયું છે. વગેશ રાઠોડ તરફથી પણ યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે. નરેશભાઈ પરમાર, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. અને ગૌરવ જોશી, થેન્ક યુ ગૌરવભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો, જે તમે મતલબ જે યોગદાન આપી રહ્યા છો. સો હજી પણ ઘણા એવા નામ છે જેના નામ આપણે કદાચ નથી બોલી રહ્યા. તો આજે આ સિસ્ટમ મને સારી લાગી કે લાઈવની અંદર જે બધાને આપણે જે નાનું પણ યોગદાન આપે છે પણ એનું પણ આપણે નામ લઈએ. આપણે બનીએ છીએ કે ભાઈ જે ભોજનના દાતા આખા દિવસના છે કે એક ટાઈમના છે એમનું જ આપણે નામ લઈએ છીએ. જે 100 રૂપિયા આપી રહ્યા છે, રોજ આપી રહ્યા છે, એનું નામ નથી આવતું. પણ હવે આ પેટર્ન કરશું આપણે. અડધો કલાક સુધી રાત્રિના જે ભોજન જે આપણે કરશું એની અંદર અડધો કલાક સુધી જે બી આપણા જે દાતાઓ છે એમને આપણે નામ લઈશું, જેથી કરીને એમનો પણ ઉત્સાહ વધે ને એમને પણ મતલબ કંઈક કર્યાની લાગણી અનુભવાય. સો બહુ બધા હજી પણ ઘણા બધા છે, હજુ બહુ બધા નામો આવી રહ્યા છે. ફોન પણ એટલો નથી ચાલી રહ્યો. પ્રશાંતભાઈ સોલંકી તરફથી 100 રૂપિયા, સુરેશભાઈ પરમાર તરફથી 200 રૂપિયા છે. મુલજીભાઈ બાબુભાઈ તરફથી 100 રૂપિયા છે. સો આ નવા નામ ઉમેર્યા છે. ને આ જે પ્રેમ છે આ એ બતાવે છે આખા ઇન્ડિયાની અંદર, આખા ગુજરાતની અંદર આ વસ્તુ જોવા જેવી છે કે ગજબનો સહકાર સોશિયલ મીડિયાથી જ મળે છે. તમે જો કોઈ સારું કરવા માટે, સારું કામ કરવા માટે, તમે જો નિસ્વાર્થ ભાવે તમે કંઈક અલગ કરવા માટે પ્રયત્ન કરતા હોય તો લોકો પણ તમને એવી જ રીતે મદદ કરતા હોય છે. તો આ થેન્ક યુ, બહુ બધો ઉત્સાહ આપવા માટે. સતીશભાઈ, થેન્ક યુ સો મચ. સતીશભાઈ તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો છે. હરદેવસિંહ જાડેજા અગેન 200 રૂપિયા. હરદેવસિંહ, થેન્ક યુ ભાઈ. હરદેવસિંહ લાગે આજે સેન્ચુરી મારશે એવું લાગે છે. વિષ્ણુસિંહ ઠાકોર, ખૂબ ખૂબ આભાર. પ્રવીણભાઈ પટેલ તરફથી 365 રૂપિયા. વાહ, રોજનો 1 રૂપિયો લેખે 365 રૂપિયાનો સહકાર પ્રવીણભાઈ પટેલ તરફથી થયો છે. આ બી એક ગજબ છે કે તમે રોજ રૂપિયો આપી ના શકો. તમે માની લો 3 લાખ લોકો છે આપણા ચાહક મિત્રો, જેના માટે આપણે લડ્યા છીએ, બોલ્યા છીએ, એ રોજ 1 રૂપિયો ના આપી શકે. વર્ષમાં એક વખત 365 રૂપિયા આપે ને તો કેટલા કરોડ રૂપિયા થાય તમે અંદાજો લગાવો છો ને. આખા વર્ષનો જે સંકુલનો જે ભોજનનો ખર્ચો છે ને એ નીકળી જાય. તો 1 રૂપિયો ડેલીનો એ પણ બહુ જોરદાર સ્કીમ છે કે તમે વર્ષની અંદર એક વખત ખાલી 365 રૂપિયા સંકુલમાં યોગદાન આપો. વિરેન્દ્રસિંહ ચાવડા 6 રૂપિયા. 6 રૂપિયા પણ એક તમને મતલબ કહું ને કે આ 6 રૂપિયા પણ બહુ ગજબની વસ્તુ છે. જોઈ શકો છો તમે જોઈ શકો છો કે આખા મહિનાની અંદર આપણું જે કોન્ટ્રીબ્યુશન પ્રાપ્ત થયું છે એ તમને બતાવી દઈએ. 3,91,000 રૂપિયા આપણને આ મહિનાની અંદર જાન્યુઆરીમાં રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયાથી પ્રાપ્ત થયું છે. તો 6 રૂપિયા પણ કોઈ મહેનત કરીને નાખી રહ્યું છે એ આપણી એ સફળતા બતાવે છે કે એને સંકુલ પ્રત્યે કેટલો પ્રેમ છે. સંજયભાઈ ઠાકોર 100 રૂપિયા. જશુ કુમાર તરફથી 200 રૂપિયા. તો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર તમારો. વિજયભાઈ કનુભાઈ સોડા પરમાર તરફથી 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અગેન હરદેવસિંહ જાડેજા તરફથી ફરીવાર 200 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. આપણે હરદેવસિંહનું એકવાર આઈડી બતાવીએ. હરદેવસિંહ, તમે આજનું 8 ને 5 100 રૂપિયા છે, પછી 200 રૂપિયા છે, પછી 200 રૂપિયા છે, પછી 200 રૂપિયા છે, પછી 200 રૂપિયા છે. લગભગ 900 રૂપિયાનો સહકાર હરદેવસિંહ તરફથી આજે અમને પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ હરદેવભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો કે ખૂબ સરસ તમારો સહયોગ અમને મળી રહ્યો છે અને પ્રેમ પણ અવિરત તમે આપી રહ્યા છો. શું નવા જે દાતાઓ છે ધર્મેશભાઈ ગોહેલ, હરપાલ પરમાર, મુકેશ પરમાર, સુભાષ મકવાણા. અચ્છા, વાહ, અમારા સરપંચ તરફથી, વાહ ભાઈ વાહ. અમારા સરપંચભાઈ તરફથી 5,111 રૂપિયા પણ, વાહ ભાઈ વાહ. લાઈવની અંદર પણ બીજો યોગદાન આવી ગયું છે.
આજે અમારા પાસે ભોજનના કોઈ દાતા નહોતા, પણ હવે લગભગ થઈ ગયું 5,000 રૂપિયા સહકાર પ્રાપ્ત થયો છે અમારા મુલેર સરપંચ તરફથી. થેન્ક યુ સરપંચ, ખૂબ ખૂબ આભાર. હરપાલ પરમાર તરફથી છે, સુભાષ મકવાણા, હર્ષ નાયક, અને જો આ છે પ્રેમ કે અને વિશ્વાસ લાગી રહ્યો છે કે હવે જે આખા દિવસનો જે ખર્ચો છે એ લગભગ નીકળી જશે એવું દેખાઈ રહ્યું છે. ગોહિલ નિસરતા તરફથી પણ યોગદાન છે 10 રૂપિયા, સંજય ડાભી તરફથી પણ 10 રૂપિયા છે, કીર્તિદા પટેલ તરફથી પણ 100 રૂપિયા છે, રાકેશ ઠાકોર તરફથી 300 રૂપિયાનો સહકાર છે, નિહલ પટેલ તરફથી 25 રૂપિયા છે, અજય પઢિયાર તરફથી 20 રૂપિયા છે, હરપાલ પરમાર તરફથી 30 રૂપિયા છે, મુકેશ પરમાર તરફથી 10 રૂપિયા છે, વિજયભાઈ પરમાર તરફથી 5 રૂપિયા છે. તો 5 રૂપિયા પણ ગજબ છે. માની લો કે આ વિડીયો 1 લાખ લોકો જુએ છે, 1 લાખમાંથી ફક્ત 10,000 લોકો 5 રૂપિયા યોગદાન આપે છે, તો 50,000 રૂપિયા આખા દિવસનો ખર્ચો સંકુલો નીકળી શકે છે. અને આ જ પેટર્નથી આપણું આખું સંકુલ ચાલે છે. બીજું વર્ષ છે, સફળતાથી આપણે 2 વર્ષ પૂર્ણ કરવાના છીએ. એની સાથે ઇન્ડિયાનું સૌથી મોટું સંકુલ પણ બની રહ્યું છે આ જ પેટર્નથી, અને જ્યાં 2,000 બાળકો રહેવાના છે, 630 બાળકો તો અત્યારે ભણે છે. તો આ બધું જ ચાલશે આ જ પેટર્નથી. સોશિયલ મીડિયામાં એટલી શક્તિ છે, ફેસબુક ચાહકોમાં એટલી શક્તિ છે, અને તમારા બધાનો જે આશીર્વાદ ને જે પ્રેમ છે એમાં એટલી શક્તિ છે કે આપણે ચોક્કસ સફળ થઈશું. સો વધારે વાત ન કરતા હું અત્યારે હવે કોઈ દીકરીને આપું છું વાતચીત કરવા માટે. કોને કહેતું તો લાઈવ કરું છે? લે 1 જ મિનિટ મળશે, ખાલી 1 જ મિનિટ. હા તું તારા ગંદા છે, પેલા જમી લે, ચાલ જમી લે, પેલા જમી લે, પેલા જમી લે. ચલો વાંધો નહીં, શું વાંધો નહીં. 1000થી પણ વધારે મિત્રો લાઈવમાં છે, તો વિડીયોને શેર કરજો. અને હવે આપણે વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે મળશું, અને પરમ દિવસે આપણે બાળકોને પ્રવાસમાં લઈ જવાના છે. પ્રવાસ માટે કોઈ દાતા નથી. જો પ્રવાસ માટે કોઈ દાતા બનવા માંગતું હોય, 3 દિવસનો પ્રવાસ છે, લગભગ 250 જેટલા બાળકો પ્રવાસ, 250 થી 300 બાળકો પ્રવાસ આવવાના છે. તો 300 બાળકોને લગભગ આપણે ખર્ચની વાત કરીએ તો લગભગ 2.5 લાખથી 3 લાખ રૂપિયા જેટલો ખર્ચ લગભગ અંદાજિત થશે. તો જો કોઈ NRI મિત્ર કોઈ હોય જે બાળકોને પ્રવાસ માટે દાતા બનવા માંગતા હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરજો. નંબર છે 8768888088. અને ખાસ સહકાર આપવા માટે અવિરત મેસેજ કે કોલ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. બસ વિડીયોને સમાપ્ત. મળીએ.